ભરૂચમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે આમ આદમી પાર્ટીએ સંગઠનમાં કર્યા ફેરફાર। ભરૂચ આગામી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં સંગઠનાત્મક ફેરફારો કર્યા છે। ભરૂચ જિલ્લામાં પણ નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે, જેને પગલે પાર્ટી ચૂંટણી માટે ગંભીરતાથી તૈયારીઓ કરી રહી હોવાનું જણાઈ રહ્યું છે। ભરૂચ લોકસભા પ્રભારી તરીકે યાકુબ ગુરજીએ બીજી વાર જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે જિલ્લા પ્રમુખ પિયુષભાઈ પટેલને ભરૂચ જિલ્લાના વિધાનસભાના પ્રભારી તેમજ પ્રદેશ સંગઠનમાં સહમંત્રીની જવાબદારી આપવામાં આવી છે। ભરૂચ જિલ્લા પ્રમુખ તરીકે ઝઘડિયા યુવા આદિવાસી આગેવાન સંદીપ વસાવાની નિમણૂક કરવામાં આવી છે। ઝઘડિયા વિધાનસભામાં સંગઠનને મજબૂત બનાવવામાં સંદીપ વસાવાની ભૂમિકાને ધ્યાનમાં રાખી તેમને જિલ્લા પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી હોવાનું પાર્ટી વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે। ઉપરાંત ઝઘડિયાના મહિલા આગેવાન તથા ભરૂચ જિલ્લા પંચાયતના સદસ્ય નર્મદાબહેન નરેશભાઈ વસાવાને પ્રદેશમાં મહિલા વિંગના ઉપપ્રમુખની જવાબદારી આપવામાં આવી છે। ભરૂચ લોકસભા સંગઠન મંત્રી તરીકે યુવા આગેવાન દીપકભાઈ બળદેવભાઈ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે। તેઓ અગાઉ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિલાયત જિલ્લા પંચાયત બેઠક પરથી ચૂંટણી લડી ચૂક્યા છે। આ સંગઠનાત્મક ફેરફારો સાથે આમ આદમી પાર્ટીએ ભરૂચ જિલ્લામાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અનુભવી નેતાઓ તેમજ યુવા અને આદિવાસી ચહેરાઓને મહત્ત્વ આપ્યું છે। નવા સંગઠન સાથે પાર્ટી જિલ્લામાં પોતાનું સંગઠન વધુ મજબૂત બનાવવાની દિશામાં આગળ વધી રહી હોવાનું જણાઈ રહ્યું છે।